વર્ષે અલગ અલગ થીમ પર એ પીસ પોસ્ટર કોમ્પિટિશન સમગ્ર વિશ્વની લગભગ 100 થી વધુ દેશોમાં એ કોમ્પિટિશન નું આયોજન થાય છે, જેની અંદર 11 થી 13 વર્ષના વિદ્યાર્થીઓ પાર્ટિસિપેટ કરે છે. અને એનું પાછળનો ઉદ્દેશ્ય એ હોય છે કે બાળક શાંતિ વિશે વિચારતું થાય, પીસ વિશે એના થોટ્સ ડેવલપ થાય. એના માટે અમે પીસ પોસ્ટરનું આયોજન કરીએ છીએ. અને આ વર્ષનું અમારું પીસ પોસ્ટરનું જે થીમ છે એ છે ટુગેધર એઝ વન. આ ટુગેધર એઝ વન ના થીમ પર લગભગ 5000 વિદ્યાર્થીઓ માટે અમે ઓલરેડી આ 3 મહિનાઓની અંદર પીસ પોસ્ટરનું કોમ્પિટિશન ઓર્ગેનાઇઝ કરી ચૂક્યા છે. લગભગ 5000 વિદ્યાર્થીઓ એ પીસ પોસ્ટરમાં ભાગ લઈ ચૂક્યા છે. ને નેક્સ્ટ જે 5000 વિદ્યાર્થીઓની અમારી પ્લાનિંગ છે એ અમે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની જે 100 શાળાઓ છે અને એવરેજ એક શાળાની અંદર 50 વિદ્યાર્થી, એ રીતે અમે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સાથે કોલેબોરેટ કરીને આ 5000 બીજા વિદ્યાર્થીઓ માટે આ પીસ પોસ્ટરનું અમે આયોજન કરી રહ્યા છે. આ એક વર્લ્ડ વાઇડ કોમ્પિટિશન છે. વડોદરાના આ મધ્ય ગુજરાતના વિદ્યાર્થીઓને એક પ્લેટફોર્મ એના માટે પણ મળે અને વર્લ્ડ વાઇડ જે કોમ્પિટિશનનો જે વિનર હોય એમનું જે પ્રાઇઝ છે એ $5000 હોય છે ફર્સ્ટ પ્રાઇઝ. જે અમારું ઇન્ટરનેશનલ કન્વેન્શન હોય છે ત્યાં આવવા જવાનું એમની સાથે બે અટેન્ડન્ટ સાથે ફ્લાઇટ ચાર્જ, ધારો કે હોંગકોંગ હોય કે યુએસએ હોય તો એમને વિઝા ને બધું આપીને ત્યાં બોલાવવામાં આવે છે. અને એમની જે ટોપ 25 ડ્રોઈંગ્સ હોય છે એની હરાજી થાય છે અને એ પણ પાછા સોશિયલ કોઝ માટે વાપરવામાં આવે છે. તો આ બધું અમારું યુથ એમ્પાવરમેન્ટમાં છે. અમારી એક ક્લબ દ્વારા 25 એક વિદ્યાલયની અંદર 25 કમ્પ્યુટર આપવામાં આવ્યા છે અને એક આખી કોમ્પ્યુટર લેબનું નિર્માણ કરવામાં આવ્યું છે. એવા ઘણા બધા એમ્પાવરમેન્ટ ઓફ યુથ, એમ્પાવરમેન્ટ ઓફ વુમેન, ઘણા બધા વોકેશનલ ટ્રેનિંગના પ્રોગ્રામ અમારી લાયન્સ ક્લબ્સ દ્વારા થઈ રહ્યા છે. જ્યારે હું અમારા ડિસ્ટ્રિક્ટની વાત કરું તો લગભગ 110 લાયન્સ ક્લબ્સ છે ટોટલ. અને એ 110 લાયન્સ ક્લબ દ્વારા બધા સેવાકીય કાર્ય થાય છે. અને એવા વોકેશનલ ટ્રેનિંગના બી ઘણા બધા પ્રોગ્રામ અમારા થઈ રહ્યા છે. પી એટલે DEE અને એના પછી ફોર્થ આવે છે પી એટલે પરમાનન્ટ. અમે ઘણીવાર એવું આવે છે કે તમે એક કેરું આપ્યું અને 10 જણ ફોટા પડાયા. અમે એવી એક્ટિવિટી કરવા નથી માંગતા. અમે કંઈક પરમાનન્ટ એક્ટિવિટી, લાયન્સ ક્લબ દ્વારા જે પણ એક્ટિવિટી કરવામાં આવે એના લીધે સમાજમાં જે જરૂરતમંદ છે એમના જીવનમાં એક ખરેખર પરિવર્તન આવે. જ્યારે અમે વોટર કુલર કે વોટર પ્યુરિફાયરની વાત કરીએ છીએ ત્યારે અમારી એની પાછળનો આશય એવો છે કે લોકો, વિદ્યાર્થીઓ સ્વચ્છ પાણી તો પીએ પણ એની સાથે સાથે ક્વોલિટી ઓફ લાઈફ પર ઇમ્પ્રુવ થાય. તો જ્યારે અમે પી ની વાત કરીએ ત્યારે અમે પરમાનન્ટ એક્ટિવિટીની વાત કરીએ છીએ. વડોદરામાં ક્રેડાઈની લગભગ 350 સાઇટ્સ છે એક એવરેજ પ્રમાણે. એ 350 સાઇટ ની અંદર લગભગ 12500 કન્સ્ટ્રક્શન લેબર કામ કરે છે એક સર્વે પ્રમાણે. અને કન્સ્ટ્રક્શન લેબર એવા હોય છે કે જે સવારમાં કામ ધંધે આવે છે અને સાંજે જાય છે. એમની પાસે એમના હેલ્થ વિશે વિચારવાનો સમય નથી હોતો કેમ કે એમની હાજરી કપાય છે. તો અમે એવા 12500 કન્સ્ટ્રક્શન લેબર માટે ઓન સાઇટ, જ્યાં સાઇટ પર એ કામ કરે છે ત્યાં જ દીપક ફાઉન્ડેશન, ક્રેડાઈ અને એની સાથે સાથે વડોદરા મ્યુનિસિપલ સેવા સદન એમની સાથે કોલેબોરેટ કરીને જે સાઇટ છે ત્યાં જ એમનું મેડિકલ ચેકઅપ થશે, ત્યાં જ એમનું ફૂલ બોડી બ્લડ ચેકઅપ થશે, ત્યાં જ એમનું એક્સરે થશે. અને જે ફિમેલ કન્સ્ટ્રક્શન લેબર છે એમનું મેમોગ્રાફી જો જરૂર હોય તો મેમોગ્રાફી પણ ત્યાં જ થશે. 3 વેન જે છે એ દરેક સાઇટ પર જાય છે. એમાં એક વેનની અંદર બ્લડ ચેકઅપની સુવિધા હોય છે, એકની અંદર આ મેમોગ્રાફીની સુવિધા હોય છે અને એકમાં બધા ટાઈપના એક્સરેની સુવિધા હોય છે જે જરૂર છે. એવું આખું પ્રોજેક્ટ એ 3.5 કરોડનું પ્રોજેક્ટ છે અને એ લગભગ 6 મહિના સુધી ચાલશે. આવી એક પરમાનન્ટ એક્ટિવિટી. સેમ વે અમારા ગયા જ વર્ષે અમારા ઇન્ટરનેશનલ ડાયરેક્ટર રમેશભાઈને અમે ગુજરાત ગવર્મેન્ટ સાથે MOU કર્યું છે ટીબી પેશન્ટ્સ માટે. અને એની અંદર જેટલા પણ ટીબી ના દર્દી છે એમને ન્યુટ્રિશન કિટ અમારા અલગ અલગ લાયન્સ ક્લબના દ્વારા જે પ્રાઇમરી હેલ્થ સેન્ટર છે ત્યાં રેગ્યુલરલી અમે આપીએ છીએ. એક જ વાર નથી. જે એનું કોર્સ હોય કે 3 મહિના 6 મહિના આપવાનું, એ પેશન્ટની લિસ્ટ પ્રમાણે, ફોલોઅપ પ્રમાણે અમે એને રેગ્યુલર આપીએ છીએ. અગેન એક આ પરમાનન્ટ એક્ટિવિટી અમે આ વર્ષે કરવાના છે જે અમારું ઇન્ટરનેશનલ કોચ છે. એની અંદર 1 લાખ ડાયાબિટીસ ચેકઅપ IMA ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સાથે ટાઈઅપ કરીને અમે વડોદરાની અંદર, મધ્ય ગુજરાતની અંદર 1 લાખ ડાયાબિટીસ ચેકઅપ જે અલગ અલગ હોસ્પિટલ્સ, અલગ અલગ લેબોરેટરીઝ,
ના માધ્યમથી અલગ અલગ NGO ના ને જોઈન કરીને કોલેબરેટ કરીને અમે 1 લાખ ડાયાબિટીસ ચેકઅપ કરવાના છે. આપ સૌને ઘણી બધી એવા રીલ કે વિડીયો આપ જોતા હશો કે વાત કરતો કરતો કોઈ એકદમ હાર્ટ એટેક આવે છે અને પડી જાય છે. આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર અબ્દુલ કલામ જેવા મહાનુભાવ જ્યારે એક પ્રોગ્રામની અંદર સ્પીચ આપી રહ્યા હતા અને એમને દુખાવો ઉપડ્યો અને એ વખતે એમના જેવા મહાનુભાવને પણ કોઈને ખ્યાલ નથી આવ્યો કે CPR અપાય તો જ્યાં સુધી એમ્બ્યુલન્સ આવે કે ડોક્ટર્સ હેલ્પ બહારથી ડોક્ટર બી આવે, કેમ કે એમની પાસે તો બધા ડોક્ટર્સની ટીમ હોય, પણ એ ડોક્ટર આવે 2 મિનિટ 3 મિનિટ 4 મિનિટ લાગે, ત્યાં સુધીમાં જો CPR અપાય તો ઘણા બધાની જીવ આપણે બચાવી શકીએ. 25,000 CPR ટ્રેનિંગનું અમારું આ વર્ષનું એક પ્રોજેક્ટ છે કે અમે અલગ અલગ સ્કૂલ્સ, અમે હમણાં જ અલગ અલગ મોલ જે એવા પબ્લિક પ્લેસીસ છે ત્યાં અમે આ CPR ટ્રેનિંગ પ્રોવાઈડ કરી રહ્યા છે. એ પણ અમારું એક આ વર્ષનું મેગા પ્રોજેક્ટ છે. એની સાથે સાથે ઘણા બધા બ્લડ ડોનેશન કેમ્પ હમણાં જ અમારી એક ક્લબ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર લગભગ 700 બોટલનું કલેક્શન થયું અને અલગ અલગ અમારી લાયન્સ ક્લબ આખા વર્ષ એ બ્લડ ડોનેશન અને થેલેસીમિયા ચેકઅપ એ પણ અમારા જે મેઇન પ્રોજેક્ટ છે, મેઇન એક્ટિવિટી છે, એનો એક પાર્ટ છે. લાયન્સ ક્લબ 3 ક્ષેત્રમાં કામ કરે છે. એક સેવા, જે મેં આટલું બધું આપણે ડિસ્ક્રાઇબ કર્યું, DEEP, અને એ આવે છે એ એટલે અટેચમેન્ટ. જે બી તમે કાર્ય કરો છો એ અટેચમેન્ટ સાથે કાર્ય કરવાનું છે, ખાલી કરવા ખાતર નથી કરવું. અમને આ 1 વર્ષની જવાબદારી મળે છે તો એ 1 વર્ષની જવાબદારીને ખાલી અમે એક કરવા ખાતર કાર્ય કરીને પૂરું કરી દઈએ એના કરતા અમારું એ વર્ષનું થીમ એવું છે કે જે પણ અમે સેવા કાર્ય કરીએ અટેચમેન્ટ સાથે કરીએ. અને એ અટેચમેન્ટની શરૂઆત અમે બહારથી કરીએ પણ સાથે સાથે અટેચમેન્ટ અમારા લાયન્સ ફેમિલીની અંદર પણ થાય. એના લીધે અમે ઘણા બધા ભાતૃત્વના ફેલોશિપના કાર્યક્રમ પણ કરીએ છીએ. અને એનું મોટું પ્રોગ્રામ જે છે એ 4 ઓક્ટોબર અમારા લાયન્સના ગરબા જે કેરવી બુચ જે આવવાના છે એ અમે સત્યનારાયણ પાર્ટી પ્લોટ પર એ એક લાયન્સના અમે ગરબા પણ કરવાના છે. એવા ઘણા બધા ફેલોશિપના કાર્યક્રમ પણ લાયન્સ ક્લબ દ્વારા થાય છે. સેવા, ભાતૃત્વ અને એની સાથે સાથે સન્માન. જે લોકો સમાજમાં શ્રેષ્ઠ પ્રદાન કરે છે, જે લોકો સમાજમાં શ્રેષ્ઠ કાર્ય કરે છે એને બિરદાવવાનું કાર્ય પણ લાયન્સ ક્લબના માધ્યમથી થાય છે. કેમ કે રિકોગ્નિશન બધાને ગમે છે. જ્યારે સમાજમાં કોઈ સારું કાર્ય કરે છે તો એને રિકોગ્નાઇઝ કરીએ તો એનું મનોબળ વધે છે અને એ વધુ ઉત્સાહ સાથે સમાજ માટે કાર્ય કરે છે. અને એના માટે અમે વર્ષની શરૂઆતમાં પહેલા જ દિવસે 1 તારીખે ડોક્ટર્સ ડે સેલિબ્રેશન IMA સાથે ડોક્ટર્સ ફેલિસિટેશનનો અમે એક પ્રોગ્રામ કર્યો અને જે વડોદરાના શ્રેષ્ઠ ડોક્ટર્સ હતા એના સન્માનનો કાર્યક્રમ અમે 1 તારીખે કર્યું. 5 સપ્ટેમ્બર અમે વડોદરામાં અલગ અલગ ક્ષેત્રમાં જે શિક્ષકોએ શ્રેષ્ઠ પ્રદાન કર્યું છે એવા શિક્ષકોનું સન્માન અમે 5 સપ્ટેમ્બર કર્યું. અને 14 સપ્ટેમ્બર એન્જિનિયર્સ ડે ના દિવસે અમે અલગ અલગ ક્ષેત્રમાંથી શ્રેષ્ઠ એન્જિનિયર્સનું સન્માન કર્યું. એની સાથે સાથે આગામી દિવસોની હું વાત કરું તો નવેમ્બર ડિસેમ્બરની અંદર અમે એક વડોદરા રત્ન એવોર્ડ પણ કરવાના છે, જે વડોદરાની અંદર અલગ અલગ, જ્યારે હું વડોદરા બોલું છું તો એમાં આખું મધ્ય ગુજરાત આખું અમારું ડિસ્ટ્રિક્ટ આવી જાય છે. તો એ જરા આપ ધ્યાનમાં રાખજો કે હું આખા ડિસ્ટ્રિક્ટની વાત કરું છું. એની અંદર અલગ અલગ ક્ષેત્રની અંદર પછી એક સાહિત્યનો ક્ષેત્ર હોય, અલગ અલગ કલાનો ક્ષેત્ર હોય, એવા અમુક ક્ષેત્રની અંદર જે શ્રેષ્ઠ લોકોએ પ્રદાન કર્યું છે, પછી સ્પોર્ટ્સ હોય, યુથ હોય, એવા લોકોને સન્માનનો કાર્યક્રમ એક વડોદરા રત્ન લાયન રત્ન એવોર્ડ અમે આપવાના છે. અને એક બીજું અમે કાર્યક્રમ કરવાના છે અનસંગ હીરો એવોર્ડ. ઘણા બધા એવા લોકો હોય છે જે એમનું જે રોલ છે સમાજમાં, એ રોલમાં ખૂબ જ નિષ્ઠાપૂર્વક કાર્ય કરે છે. પછી એક નર્સ હોય, એક ફાયર ફાઈટર હોય, એક નાનો કોન્સ્ટેબલ હોય, એ ઘણા બધા એવા લોકો હોય છે જે ખૂબ જ નિષ્ઠાપૂર્વક એમની જવાબદારી, એમને જે જવાબદારી મળી છે એ જવાબદારીનું નિર્વહન કરે છે. કેમ કે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કહે છે કે દેશ સેવા એ જ નથી કે તમે બોર્ડર પર